ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવશું આપણે છોલે ભટુરે. છોલે ભટુરે બનાવવા માટે આપણે આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે, આખું જીરું છે, દહીં છે, ખાંડ છે, ધાણા લીલા છે અને આખો મસાલો મરી, ભાજિયા, લવિંગ, તલ, મરચી, એલાયચી અને તજપત્તા, ટમેટાનો સોસ છે અને કાંદાની પેસ્ટ છે, ચણા અને મેંદો. હવે આપણે ચણા બાફી લઈશું. એમાં પાણી ઉમેરશે 1 ગ્લાસ. એમાં થોડુંક મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. હવે આપણે આ ઢાંકણું બંધ કરી અને 1 સીટી પડવા દઈશું. 1 સીટી પડી જાય એટલે ચણા થઈ જશે. પલાળેલા છે એટલે થઈ જશે. હવે ભટુરે બનાવવા માટે આપણે આ લોટ બાંધી લઈશું. 250 લોટ છે. એમાં આપણે નિમક ઉમેરી દઈશું. બેકિંગ સોડા ઉમેરી દઈશું. એક ચમચી ઘી એવું ઉમેરી દઈશું. દહીં 2 ચમચી ઉમેરી દઈશું. 2 ચમચી દહીં, 1 ચમચી ખાંડ. આ બધાને આપણે મિક્સ કરી લઈશું પહેલાં. આપણે આમાં બધી વસ્તુ મેશ થઈ ગઈ છે. આમાં આપણે થોડું પાણી ઉમેરતા રહીશું. આપણો લોટ રેડી બંધાઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે 10-15 મિનિટ માટે એને રેક્સ મૂકી દઈશું. આપણા ચણા બફાઈ ગયા છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. થઈ ગયા રેડી. હા, ઓકે, બરાબર છે. છોલે ભટુરે વઘાર માટે આપણે તેલ ઉમેરી દઈશું. કઢાઈ મૂકી દીધી છે, ગરમ થઈ ગઈ છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે જીરું ઉમેરીશું. એમાં આપણે બધો આખો મસાલો ઉમેરી દઈશું. હવે આમાં આપણે આદુ લસણ પેસ્ટ ઉમેરી દઈશું.
તો આમાં આપણે કાંદાની પેસ્ટ ઉમેરી દઈશું. આપણે કાંદાની પેસ્ટ છે થોડીક વાર ચડવા દઈશું. તો આપણે આમાં ટમેટાની પેસ્ટ નાખી દઈશું. આને પણ 2-3 મિનિટ ચડવા દઈશું. તો આમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું, થોડી હળદર, ચટણી, ધાણા જીરું, ગરમ મસાલો, આને પણ 2-3 મિનિટ આપણે કરવા દઈશું. હવે આપણે ગ્રેવી ચડી ગઈ છે. હવે આપણે આમાં ચણા ઉમેરી દઈશું. આપણે ચણા મિક્સ થઈ ગયા છે બધા. હવે આપણે આમાં પાણી ઉમેરી દઈશું. આપણે સોલા ચણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આમાં આપણે થોડાક દાણા ઉમેરી દઈશું. હવે આપણે ભટુરે બનાવવા માટે આપણે તેલ મૂકી દીધું છે. ગરમ થઈ જાય એટલે આપણે ભટુરો તળી લઈશું. હવે આપણે ભટુરે બનાવી લઈશું. આ રીતના આપણે ભટુરા બધાય વણી લઈશું. વણીને આપણે બધાય તળી લઈશું. આપણે ભટુરો તૈયાર થઈ ગયો છે. આપણે એને કાઢી લઈશું. આ રીતે બધા તળી લેવાના. આપણે છોલે ભટુરો કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે કરશું સર્વ.
ભટુરે મૂકશું. કાંદા હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે કરીશું ટેસ્ટ. મસ્ત. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયોમાં.